નમસ્કાર શ્રોતા મિત્રો, આજથી આપણે એક નવી શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે મેઘધનુષી મન. મનના જે વિવિધ ભાવો છે અને લાગણીઓ છે એની સમજ આપતી આ શ્રેણી છે. અને આ શ્રેણીમાં આપણને એ સમજણ આગળ આપણી વધારશે જ્યોતિ દવે, જેઓ આપણા એલજે યુનિવર્સિટીના કાઉન્સેલર છે, સાયકોલોજીકલ કાઉન્સેલર છે. એટલે વૈજ્ઞાનિક જે સલાહો છે એ આપે છે. નમસ્કાર મેડમ. નમસ્કાર સર. મનના વિવિધ રંગો અને ભાવોને દર્શાવતું મન એટલે મેઘધનુષી મન. મન એક સાથે ઘણા બધા ભાવોને અનુભવી શકે છે. જેમ મેઘધનુષમાં જુદા જુદા રંગો હોય છે, તેમ વ્યક્તિની પરિસ્થિતિ અને વિચારવાની રીતના કારણે મનના પણ જુદા જુદા ભાવો હોઈ શકે છે. મનના કયા કયા જુદા જુદા ભાવો છે તેની વાત કરશો? મનને બેઝિકલી આપણે માઇન્ડ વિશે જાણવું હોય તો ઘણા બધા અલગ અલગ ભાવ છે, જેમ કે આનંદ છે, દુઃખ છે, આશ્ચર્ય થઈ જઈએ છીએ, ક્રોધ છે, ભય છે, પ્રેમ છે. આ બધી જે લાગણીઓ છે, શાંતિ અનુભવીએ છીએ, ભય લાગે છે, કોઈ બેઝિકલી કોઈ હોપ છે, આશા છે, આ બધા દેખીએ છીએ, નિરાશા છે. તો આ બધાને આપણે મન વિશે મનની જોડે કનેક્ટ કરી શકીએ છીએ. બેઝિકલી એવું કહેવાય છે સાયન્ટિફિક બેઝ પર, સાયકોલોજી બેઝ ઉપર, કે મન ક્યાંય દેખાતું નથી પણ એબ્સ્ટ્રેક્ટ છે. જે અમૂર્ત વિચારણા છે, જે આપણા સેન્સેશન છે, કે આપણે જોઈએ છીએ, આપણે સાંભળીએ છીએ, આપણે બોલીએ છીએ, આપણે કંઈ ટચ કરીએ છીએ તો આપણને ફિલિંગ આવે છે અને આપણી લાગણીઓ આપણને દર્શાવી શકીએ છીએ. આઉટર સાઈડથી લોકો જોવે છે કે આજે બહુ ખુશ છો તમે, આજે થોડું તમારો મૂડ ઓફ લાગે છે. તો આ બધું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કનેક્ટ છે. સાયન્ટિફિક બેઝ ઉપર માઇન્ડ ક્યાંય દેખાતું નથી, પણ બેઝિકલી આપણે આઉટર સાઈડથી કનેક્ટ કરી શકીએ છીએ કે આજે આ XYZ બહુ ખુશ છે. એનું રીઝન શું હોઈ શકે? એને ગિફ્ટ મળી છે, એનું રિઝલ્ટ સારું આવ્યું છે, એને પ્રમોશન મળ્યું છે, અધરવાઇઝ એની પોતાની ફિલિંગ બહાર દર્શાવે છે. તો એની પર્સનાલિટી પરથી આપણે એક બેઝિક ખ્યાલ આપી શકીએ છીએ કે આજે કોઈ પણ વ્યક્તિ બહુ ખુશ છે કે દુઃખી છે. તો આ બધા મન વિશે આપણે જાણી શકીએ અને મન કહી શકીએ. બરાબર છે. હવે આ તો થઈ જે સામાન્ય માણસ જાણે છે, એકદમ સામાન્ય મન શું કહેવાય એની ડેફિનેશન. એક સાયકોલોજીસ્ટ તરીકે તમે મનને કેવી રીતે ડિફાઇન કરો? સાયકોલોજીકલ બેઝ ઉપર જે અમારી થિયરી છે, ફ્રોઇડનની થિયરી, એમાં કહે છે કે મન કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ. જે કોન્શિયસ માઇન્ડ છે, જે જાગૃત અવસ્થામાં છે, જેમ કે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો ઇટ ઇઝ કોન્શિયસ માઇન્ડ. ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ક્યાંક સેવ કરેલું છે, 10 વર્ષ પહેલાંની વાત છે, જે આપણે રિટ્રાવેલ કરીએ છીએ આપણી મેમરીમાં. ક્યાંક યાદ આવે છે કે મારા ડેડી આવું કહેતા હતા, તો કેવી રીતે ખબર પડી? આપણા અનકોન્શિયસ માઇન્ડમાં ક્યાંક સેવ છે. એવું સબકોન્શિયસ માઇન્ડ છે, જે જ્યારે આપણે રાત્રે ઊંઘીએ છીએ તો આપણે ડ્રીમ દેખાય છે. ઘણી બધી એવી ફિલિંગ્સ છે જે આપણે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી વ્યક્ત કરીએ છીએ. તો એ બધા અનકોન્શિયસ ને સબકોન્શિયસ માઇન્ડની વાત છે. કોન્શિયસ જાગૃત અવસ્થા છે, મારે કેવી રીતે બોલવું છે, મારે કેવી રીતે બેસવું છે, મારે કેવી રીતે આ સર જોડે વાત કરવી છે, હું કેવી રીતે વર્તીશ તો સારું લાગશે, તો એ કોન્શિયસ માઇન્ડમાં લઈ શકાય. આ સાયન્ટિફિક બેઝ છે, પણ નોર્મલી એવું કહેવાય કે માઇન્ડની જોડે તમે બ્રેનને કનેક્ટ કરો છો. અને બ્રેન દેખાય છે, બ્રેનના પાર્ટ દેખાય છે, તમને લોબ વિશે ખબર છે, ફ્રન્ટલ લોબ છે, ઓસિપિટલ લોબ છે, પેરાઇટલ લોબ છે, એવા 4 લોબ છે. લેફ્ટ બ્રેન છે અને રાઈટ બ્રેન છે. તો એની અંદરની જે આપણી જે એટલા કેમિકલ છે, સેરોટોનિન છે, નોરેડ્રેનાલિન છે, ગાબા છે, આ બધા ખબર પડે છે. અને એના દ્વારા ડૉક્ટર, સેક્રેટરીસ્ટ, સાયકોલોજીસ્ટ કે ન્યુરોલોજીસ્ટ કે જે બ્રેન જોડે વર્ક કરે છે, એમને આઈડિયા આવે છે કે કઈ સમસ્યા છે, કે કઈ રીતે આપણે આની જોડે વર્ક કરીશું. તો એ છે. પણ નોર્મલી એ બધું જ ખબર હોવા છતાં પણ આપણે સૌથી વધારે કનેક્ટ હોય તો મન જોડે, આપણે ઇમોશન જોડે. સારું ખોટું નડશું બધું જાણ્યા છતાં પણ આપણે મન વિશે વધારે પડતું જાણીએ છીએ. કવિઓ છે, લેખકો છે, કે કોઈ પણ નોર્મલ વ્યક્તિ છે, એને નોર્મલ બેઝ ઉપર કહી કે આજે મન આમ છે તો એ તરત જ જાણી શકે છે. એટલે મન વિશે તમે સાયન્ટિફિક બેઝ ઉપર ના જાણો અને લેમન લેંગ્વેજમાં અથવા તો નોર્મલ વ્યક્તિઓની વાતોમાં જાણવું હોય તો આઈડિયા આવી જ જાય છે કે મન એટલે
ગુજરાતીમાં કહેવત પણ છે કે મન હોય તો માળવે જવાય. મન તમારું હશે તો તમે બેઝિકલી ક્યાંય પણ વર્ક કરી શકો, કે તમે કન્ટિન્યુઅસ મનને કંટ્રોલમાં રાખી શકો, ઇમોશનને તમે કંટ્રોલમાં કરીને વર્ક કરી શકો, તો આ બધું ખબર પડી જાય છે. બરાબર છે. ખૂબ સરસ. એટલે મન અગાધ છે. મનની જે વ્યાખ્યાઓ છે એમાં એટલી બધી છે કે એને કળી નથી શકાતું, એને એ વ્યક્ત જ થતું હોય છે. ઘણા બધા એના મનના આયામો છે. હવે મનુષ્યની મૂળભૂત લાગણીઓ એ પણ મન સાથે જોડાયેલી છે. યસ. તો એ મૂળભૂત લાગણીઓ કઈ આપણે શ્રોતા મિત્રોને ખબર જ હશે, પણ આપણે ફરી એકવાર એમને જ્યારે મનની વાત કરીએ છીએ ત્યારે કઈ લાગણીઓ કોની સાથે કેવી રીતે જોડાયેલી છે તેની પણ વાત કરીએ. નોર્મલી 2 લાગણીઓ બધાને ખબર પડે છે, પ્રેમ અને ક્રોધ. જિજ્ઞાસા છે, પ્રેમ છે, ક્રોધ છે, દુઃખ છે, આશા છે, અને ખૂબ જ સારી એવી ખુશી આ દેખાતી હોય છે. તો આ બધી જ લાગણીઓ જે દેખાય છે એ મન જોડે કનેક્ટ છે. અને 2 લાગણીઓ જે સૌથી વધારે રિએક્ટ થાય છે, ક્રોધ અને પ્રેમ. લાગણીઓ આ બંનેને વધારે લોકો વ્યક્ત કરે છે. ઘણી બધી સરપ્રાઇઝ બેઝ ઉપર આપણું મન છે એને આપણે સંતાડી રાખતા હોય છે કે ના, આ બધાને બતાવવું નથી. પણ આ 2 જે લાગણી છે એ બહુ જ સારું વાઇઝ માઇન્ડ હોય ને તો પણ બતાવી દે છે કે આજે દુઃખ પડ્યું છે, તો પેન દેખાઈ રહે છે. તો આ 2 લાગણીઓ વધારે મને લાગે છે, જે કાઉન્સલર કે સાયકોલોજીસ્ટ જે રીતે બેઝ ઉપર હું વર્ક કરી રહી છું, તો ક્રોધવાળા લોકોને બહુ જ પ્રોબ્લેમ થાય છે. અને જે બહુ લાગણીશીલ છે, જે બહુ પ્રેમાળ છે, જે બહુ જ દયાળુ છે, જે બહુ કનેક્ટ થઈ જાય છે લોકોની ઇમોશન જોડે, એને પણ ઘણું બધું સારું પણ છે અને ખરાબ પણ થતું હોય છે. એટલે આ 2 લાગણીઓ વધારે મન જોડે કનેક્ટ કહી શકાય. બરાબર છે. એક સાયકોલોજીસ્ટ તરીકે તમે મન અને આ લાગણીઓ એની વચ્ચે એ સંબંધને કેવી રીતે તમે વ્યક્ત કરાવી શકો? ઓકે. નોર્મલ બેઝ ઉપર આપણે આઈક્યુ વિશે જાણીએ છીએ કે ઇન્ટેલિજન્સી ક્વોશન્ટ, બુદ્ધિઆંક. એવી રીતે હમણાં રિસન્ટમાં જો વધારે પડતું હોય તો ઇમોશનલ ક્વોશન્ટ, કે ઇમોશનલ ક્વોશન્ટમાં લાગણીઓની જોડે તમે કનેક્ટ થાઓ છો ને તમે વ્યક્ત નથી કરતા, તમે પ્રેક્ટિકલ બેઝ ઉપર વર્ક કરી શકો છો. તો દેખાઈ આવે છે કે ઘણા બધા ભાવો છે અને તમારી લાગણીઓ છે, તમે સેડ થઈ જાઓ છો. સેડ ઇઝ નોટ ડિપ્રેશન, સેડ ઇઝ અવર વન ટાઈપ ઓફ ફિલિંગ. તો તમે સેડ થાઓ છો, તમે ખુશ થાઓ છો, તો સાયકોલોજીકલ બેઝ ઉપર દેખાઈ આવે છે કે બહુ જ ખુશ છે. અને ઘણા બધા એવા રિએક્ટ કરે છે કે જે લોકોને દેખાઈ આવે છે કે જેમ કે નોર્મલી બેઝ ઉપર જઈએ કે બહુ જ ખુશીનો માહોલ હોય અને ત્યાં રડી જાય, તો લોકો કે આ કંઈ અલગ દેખાય છે. જેમ કે એક્ઝામ્પલ છે કે કોઈનું મરણ છે, બેસણામાં ગયા છે, તો તમે ત્યાં જોક ના મારી શકો. તો ત્યાં તમારું મન કંટ્રોલ કરવા માટે ઘણા બધા આપણે પ્રયાસો કરતા હોય છે કે 10 મિનિટ માટે શાંત રહેવાનું છે. આજે પ્રાર્થના છે તો શાંતિ માટેની પ્રાર્થના હોય ત્યારે તમે ખુશ થઈને વ્યક્ત, અંદર ગમે તેટલી ખુશ થયો પણ તમારે બાહ્ય દ્રષ્ટિએ બેઝિકલી તમારે મનને કંટ્રોલમાં રાખીને વર્ક કરવું પડતું હોય છે. તો સાયકોલોજી બેઝ ઉપર આ કંટ્રોલ કરવો મનને બહુ જ જરૂરી છે. અને જે નથી કરી શકતા એમને ઘણી બધા બેઝ ઉપર પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. એ લોકો સારું આઈક્યુ ધરાવતા હોવા છતાં ઇમોશનલી ક્વેશ્ચનમાં ડાઉન થતા હોવાના લીધે પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. બરાબર છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જ્યોતિ ભટ્ટ સાથે, જ્યોતિબેન દવે સાથે, કે જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. મેડમ, એક સવાલ એવો થાય કે વિદ્યાર્થીઓ સાથે આપણા જે શ્રોતાઓ છે એ વિદ્યાર્થીઓ છે, એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. એમના એટલે ભવિષ્યમાં આપણે જ્યારે બીજા, ત્રીજા, ચોથા એપિસોડમાં આપણે આગળ વધીશું એમ એમના જુદા જુદા જે આસ્પેક્ટ છે મનના, એની પણ આપણે વાત કરીશું. તમારી દ્રષ્ટિએ તમે ઘણા વખતથી અહીંયા કાઉન્સેલિંગ કરો છો, એ કયા કયા વિષયો છે જેની વિશે આપણે આગળ વાત કરવાના છીએ? એ વિષયો, એ ટોપિક્સની આપણે વાત કરી શકીએ આજે? હાજી સર, જેમ આપણે આજનો જે ટોપિક છે એના વિશે જ હું કહું કે મન બદલાતું રહે છે, પરિસ્થિતિ, સંજોગો અને કન્ડિશનલી ચેન્જ થતું રહે છે. તો જે બેઝ છે, આપણા જે બચ્ચાઓ છે કે આપણા જે સ્ટુડન્ટ્સ છે એમની જે એજ છે બધાની અલગ અલગ છે. ઘણા બધા બચ્ચાઓ છે 18 વર્ષના છે, ઘણા 20 વર્ષના, 25 વર્ષ સુધીનું આપણા જે ઇન્સ્ટિટ્યૂટ છે કે આપણી યુનિવર્સિટીમાં આવે છે બાળકો, જે રિસન્ટમાં નવા જોડાવે છે, એમના ઘણા બધા પીજીમાં રહેવાનું છે, નવા ફ્રેન્ડ બનાવવાના છે, ઘણી બધી એક્ટિવિટીઝ કરવાની છે. તો એ લોકો ક્યાંક ને ક્યાંક બહુ જ બેઝિકલી ફિયર અનુભવતા હોય છે. તો એમનો જે ભય છે
એને દૂર કરવા માટે મેં બેઝિકલી ઘણા બધા પ્લેસમેન્ટમાં વર્ક કરેલું છે કે ઇન્ટરવ્યૂમાં જવું છે, કોમ્યુનિકેશન સારી સ્કિલ ડેવલપ કરવી છે, મેન્ટલ હેલ્થના ઇસ્યુઝ થયા છે તો કેમ થયા છે કે પિયર ગ્રુપમાં ક્યાંક ને ક્યાંક સપ્રેસ કરે છે કે આ વધારે સારું બોલી શકે છે, આ વધારે ક્રિએટિવ માઇન્ડનું છે, તો એ કમ્પેર કરે છે તો પિયર પ્રેશર અનુભવે છે. પેરેન્ટ્સથી દૂર રહેવાના લીધે પણ ઘણા બધા જાતે જ પ્રોબ્લેમને જે ક્રિએટ થયેલા છે એનું સોલ્યુશન બેઝ કરવાનું હોય છે. તો બેઝિકલી હું એવું માનું તો લાઈફ સ્કિલ જે સેલ્ફ અવેરનેસ છે, સ્વજાગૃતતા એમનામાં ક્રિએટ થવી જોઈએ અને એ જના જે ક્રાઇટેરિયા છે એને આપણે એમને કેવી રીતે ભણવું, કેવી રીતે સારી એવી પ્રગતિ કરીને આગળ વધવું એ વધારે સારું સમજાવી શકીએ. કેમ કે આ બધું જે નોર્મલ બેઝ છે, વી આર ઇનફ મેચ્યોર, વી કેન અન્ડરસ્ટેન્ડ, પણ બાળકોની જોડે જે એમની લાગણીઓ છે એમને દુભવે છે અને પછી એમના પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, એમાં વર્ક કરવું જોઈએ. એટલે મિત્રો, આપણી જે યુનિવર્સિટી છે એનું સ્લોગન છે કે યુનિવર્સિટી વિથ અ ડિફરન્સ. યસ. તો એલજી યુનિવર્સિટીએ આ એક જુદા મુદ્દે પણ વાત કરવાનું, એ જે ઇસ્યુઝ નહીં પણ ધારો કે એમને વિદ્યાર્થીઓને એસિસ્ટ કરવાનું કે કેવી રીતે એમને મદદરૂપ થઈ શકે જેથી એ લોકો એમના અભ્યાસમાં અને પછી કરિયરમાં પણ સરસ રીતે સેટલ થઈ શકે. એટલે આપણે આવતા એપિસોડ્સમાં એના વિશે વાત કરીશું. હવે આજનો એપિસોડ આપણો મન પર છે, તો એક સાયકોલોજીસ્ટ તરીકે મેડમ તમે મનને કેવી રીતે ડિફાઇન કરો? હું એઝ એ સાયકોલોજીસ્ટ જોઉં કે એઝ એ હું વ્યક્તિ તરીકે વિચારું છું કે મન દરેક કન્ડિશનમાં ચેન્જ થાય છે, દરેક સંજોગોમાં ચેન્જ થાય છે, દરેક પરિસ્થિતિ આપણી જોડે સામે આવે અને આપણે રિએક્ટ કરીએ. એટલે હું અને મનને, માઇન્ડને એ રીતે લઉં છું કે કોન્શિયસ રહેવું જોઈએ. જે પણ તકલીફ છે, જે પણ પ્રોબ્લેમ છે, જે પણ આનંદની પણો છે કે સુખની પણો છે, એને તમે જો વિચારતો ને કે આ લાઈફ ટાઈમ રહેશે તો એ નથી. એટલે મનને હું એવું કહું છું કે મન છે એ દેખાય તો તમે એને અનુભવો અને અનુભવીને એની પર વર્ક કરીને એને કંટ્રોલ કરીને રહેશો તો લાઈફમાં બહુ બધા જે પ્રોબ્લેમ આવવાના છે કે અત્યારે આવી રહ્યા છે એને તમે નોર્મલી જીવન સાથે જીવી શકશો. હું એવું માનું છું. બરાબર છે. હવે એક સંસ્કૃતમાં એક શ્લોક છે કે મનઃ એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. એટલે મનુષ્યના, આ ગીતાનો શ્લોક છે, મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ એનું મન છે. તમે એમાં કશું, એટલે તમે એને એલોબરેટ કરી શકો, તમે એને પેલું કરી શકો, સમજાવી શકો? જેમ કે ચાઇલ્ડહુડથી લઈને જ્યાં સુધી ઓલ્ડ એજમાં જઈએ છીએ ત્યારે આપણા મનના અલગ અલગ ભાવો વર્તનમાં લાવીએ છીએ, આપણા બિહેવિયરમાં લાવીએ છીએ. જેમ તમે કીધું કે વ્યક્તિ, હું માનું છું કે તુંડે મતિ ભિન્ન, દરેક વ્યક્તિનું મન અને બુદ્ધિ પોતાના પ્રમાણે વર્તતા હોય છે, જેનું એનું જીનેટિક્સ, એનું એન્વાયરમેન્ટ એના બેઝ ઉપર પણ હોય છે. અહીં આપણે જોઈએ છીએ કે બધા જ બાળકો અલગ અલગ છે અને બધા વ્યક્તિઓ પણ મેં ઘણા બધા અલગ અલગ જોયેલા છે. મારા કાઉન્સલિંગમાં કે મારી ફિલ્ડમાં મેં 0થી લઈ અને એન્ડમાં 80 વર્ષની ઉંમર સુધી જોયા છે. તો દરેક જે સ્ટેજ છે એને જાણવો હોય તો તમારા મન વિશે, જેમ કે બાળક છે એક 5 વર્ષનું, એને તમે ચોકલેટ આપશો તો બહુ ખુશ થઈ જશે, અને એ જ વસ્તુ જો તમે 20 વર્ષના માણસ જોડે કરશો તો એ રિએક્શન અલગ હશે. તો એ વખતે તમને મન દેખાય છે કે 20 વર્ષના બાળકને મોબાઈલની ઈચ્છા છે, લેપટોપની ઈચ્છા છે, કે બુલેટ લઈ આપો કે કાર લઈ આપો, કે એનું રિઝલ્ટ સારું છે, એનું કરિયરમાં એ ફોકસ કરે છે. એ જ બાળકને જ્યારે કોઈ પણ ઇસ્યુઝ થાય છે તો એક રિએક્ટ કરી શકે છે. એ જ વસ્તુ છે રિટાયરમેન્ટવાળા વ્યક્તિની, એ જ વસ્તુ છે કે મેરેજ કરો ત્યારે, એ જ વસ્તુ છે કરિયરમાં તમે સારું ફોકસ કરીને વર્ક. તો મન વિશે હું એવું માનું છું કે જે એજ પ્રમાણે છે એ અલગ અલગ એના વિવિધ ભાવો દર્શાવતું હોય છે અને કંટ્રોલ રાખવું જરૂરી છે મનને. કેમ કે તમને આઈડિયા છે કે તમને ડાયાબિટીસ થયો છે, પણ મારું મન છે કે આજે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો મારું ઇન્સ્યુલિન ડાઉન થવાનું છે. તો એ વસ્તુનો કંટ્રોલ કરવા માટે તમારે મનને સમજવું બહુ જરૂરી છે. મન ચંચળ છે. મનને તમે અલગ અલગ ભાવોમાં દર્શાવો કે જેમ કે ડાન્સમાં દેખાય છે કે ખુશીવાળા વ્યક્ત કરો છો ત્યારે અલગ હોય છે, એ જ વસ્તુ જ્યારે તમે રડતા બતાવો છો સીન ત્યારે અલગ હોય છે. પણ એ બધું એક્ટિંગ છે, એન્ટરટેનમેન્ટ માટે છે, પણ આપણી રિયલ લાઈફ અલગ છે. એટલે રિયલ લાઈફમાં તમારે જીવનના કૌશલ્યો શીખવા માટે મનને સમજવું બહુ જરૂરી છે. મિત્રો, આપણે જ્યોતિ મેડમ સાથે વાત કરી રહ્યા છે કે મેઘધનુષી મન, એનો આ પહેલો એપિસોડ છે ને મનના
મેડમે જે રીતે વાત કરી એ પ્રમાણે અનેક રંગો છે. જેવી રીતે મેઘધનુષમાં 7 રંગો હોય છે અને પછી બધા ભેગા થઈને એક સફેદ રંગ થાય છે. એવી રીતે મનના પણ અનેક રંગ છે, મનના પણ અનેક ભાવ છે, અનેક લાગણીઓ છે. આપણે આવતા એપિસોડ્સમાં આ જે ભાવો છે એના વિશે એક એક સબ્જેક્ટ્સ લઈ અને વાત કરીશું. તમારા પણ કોઈ મુદ્દાઓ હોય, તમને પણ લાગતું હોય કે આ મુદ્દાઓ પણ ચર્ચાવા જોઈએ, તો તમે પણ અમારી સાથે કોમ્યુનિકેટ કરી શકો છો, અમને જણાવી શકો છો. મેડમ, ખૂબ સરસ રીતે તમે આ મનને ઓળખ કેવી રીતે કરી શકાય, ઓળખી શકાય અને એના કેવા ભાવો હોઈ શકે એના વિશે વાત કરી. રેડિયો એલજે વતી આપનો આભાર માનું છું. નમસ્તે સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.